હેલો મિત્રો, કેમ છો બધા? આપણે આજે આવી ગયા છે ચોથો અને ફાઇનલ ભાગ લઈને. તો મિત્રો, બહુ વધારે વાત ન કરતા આપણે વિડીયો ચાલુ કરીએ. જય દ્વારકાધીશ. જન્માષ્ટમીના દિવસે મિત્રો બહુ જ આનંદ કર્યો, મજા આવી ગઈ, બધાનો સાથ સહકાર પણ સારો રહ્યો અને જે આનંદ કર્યો છે એ બહુ જ યાદગાર છે. એ માટે તેના 4 ભાગ કરવા પડ્યા, જેથી કરીને બધાને મજા આવે. જો આ મટકી ફોડ, મટકી પણ આનંદ અને ઉલ્લાસથી બધી ફોડવામાં આવી છે. મિત્રો, આવતા વર્ષે આની કરતાં પણ જોરદાર પ્રોગ્રામ કરવાનો છે. જો આ બધા કૃષ્ણ ભગવાનનો ઉતારો છે, અને બધા ચા પાણી પીવે છે. જો ડાયરો બધો બેઠો છે. અહીંયા પછી કૃષ્ણ ભગવાનના કંકુ પગલા અને આરતી કરવામાં આવી. કાનુડાના મમ્મી એને કંકુ પગલા કરાવે છે, પછી એની આરતી ઉતારશે. જે કાનુડો બીનો છે એના મમ્મી પપ્પા એની આરતી ઉતારે છે, પછી એના કાકા કાકી ઉતારશે, પછી એના દાદા અને દાદી પણ આરતી ઉતારશે. મિત્રો, મજા આવે છે કે નહીં વિડીયોમાં તો જરા કોમેન્ટમાં મને જણાવજો. અને જો આ વિડીયો ગમતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને બેલ નોટિફિકેશનના આઇકોનને પ્રેસ કરી દેજો અને લાઈક કરી દેજો. મિત્રો, સાઉન્ડ સિસ્ટમ પણ બહુ સારી છે નવરાત્રિ મિત્ર મંડળ પાસે. તો જો કોઈને લગ્ન પ્રસંગે કે સારા પ્રસંગે ભાડે જોઈતું હોય તો મંડળનો કોન્ટેક્ટ કરી શકે છે. વ્યાજબી ભાવ છે અને નહીં નફો નહીં નુકસાનના ધોરણે ભાડે દેવામાં આવે છે. તો મિત્રો, મેન મટકી અહીંયા છે, જે અંબિકાનગર ચોક છે. અહીંયા જ નવરાત્રિ થાય છે. ત્યાં હવે શરૂ થાય છે મટકી માટે ચડાવો. જે મોટો ચડાવો વધારે હશે એ મટકી ફોડશે. અમારા રમેશભાઈ બોલે છે, જેનો મુખ્ય ચડાવો હશે એ પછી મટકી ફોડશે.
મિત્રો થોડીવાર બહેનો રાસ ગરબા લે, થોડીવાર ભાઈઓ રાસ કરે. આમ કરતાં કરતાં શોભાયાત્રા આપણી પૂરી થવાના આરે છે. હજી મેન મટકી ફોડનો કાર્યક્રમ જો શરૂ થાય છે. વિડીયો અંત સુધી જોજો. હજી પણ બહુ મજા કરી છે એ પણ બાકી છે, જેથી કરીને અધૂરો વિડીયો જોઈને મૂકી દેતા નહીં. વિડીયો પૂરો જોયો. રામ ભરોસે 7100 રૂપિયા થયો હતો. જે મટકી અત્યારે જે આ સભ્યો ફોડે છે એ બધા રામ ભરોસે 5 જણા હતા. મિત્રો અત્યારે તમને જે દેખાય છે એ મંગળિયા દાદા, મંગળિયા હનુમાનજીની દેરી છે. એ દેરીએ પણ એક મટકી બાંધી અને ત્યાં પણ મટકી ફોડનો કાર્યક્રમ રાખ્યો હતો. તો મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો એ ખાસ કોમેન્ટ કરીને જણાવજો. જય શ્રી કૃષ્ણ. ગામના તમામ લોકો કાનુડાના રંગમાં રંગાઈ ગયા મિત્રો. અને આ સભ્યો જે અત્યારે રાસ લે છે એ સતત 2 દિવસની એની મહેનત હતી. ત્યારે કાર્યક્રમ એટલો સફળ થાય છે કે રાત કે દિવસ જોયા વગર અહીંથી અહીંયા બધી વસ્તુ ભેગી કરવી, લાવવી, આ તે બધું ગોઠવવું, બધી જવાબદારી પોતપોતે એક સભ્ય વહેંચી લે છે. ત્યારે બધો કાર્યક્રમ થાય છે. તો મિત્રો એટલી મહેનત માટે 1 લાઈક તો થઈ જાય અને 1 સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને મને પણ થોડુંક પ્રોત્સાહન મળે અને આગળ આવા નવા વિડીયો બનાવતા રહીએ. બસ આગળ કાંઈ નહીં. જય શ્રી કૃષ્ણ. અંત સુધી વિડીયો જોયો તે બદલ તમારો ધન્યવાદ. આવતા વર્ષે મળશું પાછા જન્માષ્ટમીનો વિડીયો લઈને. બાકી આ મારા વિડીયો તો આવતા જ રહેશે. હવે આવે છે ગણપતિ દાદા. હવે આપણે ગણપતિ દાદાનો વિડીયો પણ એકાદો બનાવશું.